જોવો ભાઈઓ ભાઈ કાળો ભાઈ તારે કેટલો છે મેલ લાંબા થા પબ્લિક 1200. હા આટલો કાર્યો ને આટલો વિકાસ આટલો બધો છે તારે એ તો અમે કાકા ઉપર જાય. કાકો એવા હતા એમ બેસ બાબુ આટલો ઘણો વિકાસશીલ માણસ લાગતો ભાઈ તારે કેટલો જણા છે 500 વોટિંગ છે ભાઈ તારે 2 જ બે આટલો ટાઈટ છે બૈરું છે બૈરું લાવવાનું સાજી લાવ તો જતું રહ્યું આઈ તે 2 વોટ છે એમ કા તો જો ભાઈ આપણા સરપંચમાં ઊભા છીએ ગામમાં આપણે સરપંચમાં ઊભા મારો હોમે કૂફો છે આ વાત કોઈ લીક થવી ના જોવે અને આ વાત છે ને ભાઈ કાળુ ભાઈ તમે આમ તો હારા પણ તમને તો ગેસ થઈ જાય પેટમાં પાછો વાતે વાત ફેલાવો છો હા એટલે જો આપણે સુંટીમાં ઊભા છીએ આપણે આ બધા તમારો વોર્ડ છે 2500 પણ એનો પેલો ખરો યાર ભીખો એના પાસે ઘણો વોટિંગ છે એ ઊભો થશે છે કાને મારો છે એ ઊભો નહીં છો આલ્યા એને ઊભો નહીં છો તો ઈને પેલો ઊભો કરે છે બીજો એ ભીખામ પટાવ પછી ના પટાવ અલે ના પટાવાય લે આ બંકો છે ઉભો ઉભો કાપી નાખું લે અલ્યા તો આવી વાતો ના કર સુનતીમાં ઊભો છો ને કોક હું કે હ આવો ધુરંધર સરપંચ માણસ છે ને આવું બધું કરે છે આ બધી મેટર નહીં કરવાની આ બંકો છે તારા અંગાથી ઉભો ને તો કોઈ ઊભું થાય તરત જીતા રે પણ દના જ આવજે પાછો રાતનો ના આવતો રાતે રાગલા ને રાતે ઓળખાય એવું છે લે ફૂલ તું હાલ પીવડાવ તો બધા મગરા ઓરેન્ડી નાખતો હું વાત કરું છું અરે પીવડાય તો ખરા પણ હા ફરક હું તો સરપંચમાં ઉભર છું 370 રૂપિયા છે મારા પાહણ તો તાર જીતવું મુશ્કેલ છે લે અલ્યા ઉભો થા તું એમ ના કે આ બંકાનું સમજશે તો સમજશે ને હા તો કોઈને કહેવાનું નહીં સમજી કહેવાનું અલ્યા મી લોન કરી છે લોન કરી છે મી એટલા મી લોન કરી એટલે લોન કરી શકે એટલે મારા આવવાના છે 79000 ઈમાં તો મારે એકલો દારૂ થઈ રહ્યા લે અલ્યા તારા માટે આખું માટલું ભરીને લાવે પોટલું પણ ચૂંટણીની રાતે તારા બંકા ફરવાનું છે સમજ તું શું કાળો રાતના કોઈ જોવા નહીં તને એ કોકડું હું વિકલાનું વોટ્સએપ બધો મને નાખો અલ્યા હવે તારું ઠેકાણું નહીં ને તું બીજોની પણ સટ કરીશ આવું ના કહેવાય યાર બધું ભાઈ સુંટી આપણે કરતા હતા ચૂંટણી આવી ગઈ બરોબર તો તમે એમાં ઉભા રહ્યા છો બરોબર હા મો બોજો પણ તમે એક વસ્તુનું ધ્યાન રાખજો આમાં ખખડ દમ માણસ ઉભો છે એ તમને કીધું એટલું ધ્યાનમાં રાખજો જે હોય તમારે સગવડ કરવાની હોય એ બધી કરી દેજો કે પછી જે આપણે જે અમુક અંગત માણસો એને પીવા ખાવાનું બધું જોઈ લેજો એ તો બધું લાયેલું જ છે આપણે ડાયરેક્ટ કાલે જ દેવાનું છે અને મને કેટલો હાલવાનો છે તે ક્વાર્ટર એ તો આપણે રાતે મળી જાય હકીકતમાં હાલવો પડી પાછો હા એ તો કહો દઉં નકર મોર તોડી નાખે ગોમ વાળા પાસે કોના ઘરમાં જ બધો માલ પડે છે આપણો ભીખા જવાબદારી લઈશ તું હું બેઠો છું તું ચિંતા ના કર હા ભીખા ધોન રાખજે પાછો બેન લી એમ તું અડધી ક્વાર્ટરમાં તો લીપડી છે ક્વાર્ટર કરી ભીરણ લીધું હા કર કહું એટલું કરી ને એ ઝઘડો ના કરો એમ નહીં એ વાત આ તો કો કહી દેજે સુગ્યા ઓનો પાછું જે કોણ મરવા દે ભાઈ શાંતિ રાખો મોટા લોકો બોલતા ને નાના બોલ નહીં કરવાના વચ્ચે ટેણિયું છે અરે શિવ અરે આદમી ચાલે એ ધમકાવાની યાર નો છોકરો ભાઈ આપણે એ બધી વાત જવા દો જેનો આપણા અંગત માણસ પાસે જે આગળ પેલા મેન માણસ છે એને આપણે વોટ ખેંચો આપણે અમુક ભાવ પેલો જેવો તેવો નથી હજી જન્મ રાખજો તમે હા એ તો ખબર કોણ છે પાછો ખબર છે કા કોણ છે ખબર છે તમારે ટીણીઓ છે પાછો ખબર કઈ ચાલે વાદરો આવો કા હજી મોર દુઃખ છે પાછા આપણો બધો માર ખવરાય ખબર છે એ તમે જોતા રહેજો એટલે મગજમાં જે ભૂલી જતા નહીં મને હારી વાતો તો મળે છે લે બધી કહાડા કોક પેલા હીરો ને ભીખો ને ખૂંટો ને પેલો મારો સરપંચ હતો સરપંચ સુગલો હતો પહાણ એ તત્તી મરી જા આ તે દોડીયો લ્યો મારી નાખે લે હોય બેહો તે દોડીયો લ્યો હા દોડીઓ લીધું લે બસ અલ્યા એ રોકો મારી 2 સીઆઈડી ફરસી મો તો ખૂંટો ખરો ને રાતે 2 કોટર આલ્યો તો
એ તું નતું આવવાનું. સમ લે એ હાલો ગદ્દાર છે કોટર પીને પછી તારું પેલું ખોટું આલ્યા ખોટું સત્તુ હા ભીખલાના નીવાણા મોકલ્યા મેં એ પ્રચારમાં મને કે હાલો અલ્યા હું તો બહેનો દૂધનો ભરીને આલ્યો તો અત્યારે દૂધ નતું પેલી આઈટમ હતી મોય બીજો તો ભરીને ખબર આલ્યો હા ભર કે આ તો જા જા તાને હું તો મારી ગાડીમાં બેહાડીને આલ્યો હાલા 4.5 જા 100 જા એટલે હું તો હાલા હોગી હાલા પ્રચાર હું તો જબ્બર હોગું ઈઓને કાઢેલા મી હે ખબર કે તે હું તો હોગી કે હાલા કીધું આ તો વોટ જ વોટ આયા ઢગલો વોટ અલે આપણે પાસે જા ભૂરા અમે તો બાઈક લઈને જા જવું તો લે હું વાત ભીખલાન તો જોતીઓ ઓમ પડેલું પેલો વળી ખૂંટો ઓમ અંટી તો ઓકેડા આ હાલા વસ્તુ લઈને કાઢ્યા પ્રચાર કરવા પ્રચાર તો ના કર્યો ઉભો રે હા પ્રચાર તો ના કર્યો હાળા પીન ફૂલ થઈ જાય તું દોઢ ફૂટિયા પી એક તો નહીં અંટીરા હું લ્યા પીવું છે આંટી નહીં લ્યા આ આંટી. આ તો સુગલો હતો તો તું આડું ન બોલ્યા અમને માર ખાઈ જા હાલે આવજો અલ્યા આ તો એક પોટલી વાળું છે લ્યા યાર એ બધું પૂરું કરો એટલે તમે યાર બધું બે સરપંચોની ટાલ તો લાલચ કરી નાખવાની બોળી કરી નાખી છે આ વખત તું જો ખાલી કરીએ લ્યા તું જો ખાલી સુગા તું તો કોક બોલ રે અને બે ફસાઈ જા હું ના કર તું ચિંતા ના કર હું છે ને ઈ અભય ને કરે પેલા રહ્યા ને હું નામ છે યાર ભૂલી જવાય છે આ એ ટીણો ભાઈ ઈયોને જોલ કરવાનો તું ચિંતા ના કર રંગ જો મે કે જંગ જો મે આ ભીખુબાની એન્ટ્રી થાય ને એટલે આખી ચૂંટણી જો મે એટલે એ ચિંતા તું ના કર અદ્ભુત ખબર પેલા બેઠા તો તું આબા જાય હું તને એ જ કહું છું તું અમાય ખાલી જો ઈયોને હું કમ્પ્લીટ કરું છું અરે ટીનાભાઈ રોમ રોમ મારા તો બંકો જ ખરો સા વાઘ જેવો તારા આમ તો ખાલી ભગવાને કાળો બનાવ્યો છે ને શું થઈને આવ્યો અમે થોડો અંગત ઓટો ને થોડી અલે ના કે લે જાય અલ્યા આપણો માણસ છે તું ભોરા એ પીવા માટે દાવ ભીખલું તમે પછી શું કર્યું જો હું મારા મોણસો ને બધું ટ્રાય કરું છું તમારે બાલ નાખે કાઢ્યા તમારા માણસો ને સમજાઈને અલ્યા ભાઈ હબળો આ સંભાળી પડ્યો છે એ તો અમારો છે એટલે અંગતમાં બધું હાલતા જ રહે છે એટલે એને સમજ નહીં થવા દેતા આપણે વાત તો અમાવજો આ બધું હેડો મેં બેસજો 2 મિનિટ હો હું આવું અલ્યા 2 મિનિટ લ્યા એકલા કુટી ના આવતા અલ્યા એમ નહીં લ્યા આપણે આ બાજુ આવજે મારી એ હું આપણે હું કહેતો યાર જો હું સરપંચમાં ભરવું હા બરોબર તારા હું જોવા મારે કશું હતું નહીં જો તો એક વાત સમજી લે હા મારે 2 લોનો કાઢ્યા લોન પેલી ખાલી 2 બેહો તો પડી છે લઈ આલો એટલે પટ્યું ખેંચી ગયો છે ઓહો એ ખાલી અલ્યા આ તો આપણો માણસ છે કાળો બલ્લો આપણો માણસ છે આ તો ખર્ચ થઈ જશે તાર પણ તારે યાર પેલા ઈરાન બેહાર દેવો પડે એ ચિંતા તમે છોડો આવી ધોળો સેટિંગ કરી બધું આવી ધોળો તમે આવી જા બેહી જા અરે ટીનાભાઈ બોલો ભીખાભાઈ પેલો મારું ઘર લોક થઈ ગયું ખોલાવાનું તો કેમ એટલું એ હું કરાઈ દઈશ બધું ચર્ચા કરો તમે આઈને બેહો તો ખરા ખબર ના પડી આ તમે બેહો તમે જો આ સચ્ચો એટલે દારૂડી આટલું પીયો છે લે હા આઈ જાય તાર કોઈ પૈસા હે તું સેદનમાં પદ કરે છે તું એ 25000 લઈ ગયો છે હેડ બે વાતની તો ખબર પડે ને હેડ ગયો પછી બચશે ના તો બધું બગાડ્યું છે આ બધું પીરું પીરું થઈ ગયું આ તો શું લ્યા એટલે થયું આ જીતને ગયો કા લ્યા મને તાણે બોલો જો ભાઈ અલા બાંધા હા ભાઈ જો આપણા ભીખાભાઈ જોડે વાત થઈ ગઈ જો ભાઈ સુગા હા
ખૂંટા આંટી બુરી અને કાળો કાળિયો! કાળી આ તો આપણો બંકો છે વાઘ છે લ્યા હું સરપંચમાં તમારે જે જોવે હું આલે હેડો તમને આ વાયદો કરી લો હેડો વાયદો કરી આલો હેડો તમે બેઠા છીએ તો બેઠા ચિંતા ને? ના કરો હા ચલો હેડો સરપંચ વોટ લાવવાની તમે જવાબદારી આપણી તમે ઈરાના ગમે તે કરીને પાડો એ ચિંતા થઈ છોડો જો તમે જો હેડો બે જણા બરોબર હા ઈરાન ગમે તે કરીને પાડજો એ હીરો બેઠો ઓ નહીં મોકલો નહીં મોકલા સુગલાને મોકલ્યો સુગલા ભાઈ કને રાખવાની યાર છે બાજુ તમે કને રાખો તમારા પહાડ હું મોકલું છું તું ભાઈ તને ખબર ના પડે ભાઈ ઓકે. મારા પૈસા મારી હારી આ બુરથી એક તો કંટાળ્યો અને દોરી ગળી ગળી બગ બગ કરવી પડે હા હું ચૂંટણીમાં શું થવાનું છે કોણ જીતે હું જીતે કે પેલો જીત તો ખબર નહીં પડી. રામ રામ અરે રામ રામ આવો પાલતો રામ રામ આવો આવો બોલો કેવો માહોલ છે ચૂંટણીનો માહોલ તો બરોબર આ બધા તો બે એ થોડા વાળા કરતે આટલા બેહ્યું આટલા માર જોત ચુવા કરે બોલો તમારે કેવું ચાલી રહ્યું છે આમાં ચૂંટણીનો માહોલ સામ છે બધું મરવા દે કે મને જો ભાઈ તો પણ પૈસાની સુવિધા કેટલી છે એમ કેવો પહેલા એટલે ખબર પડે માર કણ તો પૈસા ગણાય છે યાર તો એમ તું વચમાં બોલ બોલ મત કરી લે આ વાત થતી હોય આ મજાકની વસ્તુ નથી આ ચૂંટણીની વસ્તુ છે બોલો આમ અંદાજે બોલો જ ખરા તમારા આમ ચમ છે જો સાચું કહું મારા બૈરા ઉપર મેં 2 લોનો કરાઈ 90 વજનની બરોબર એટલે 1,80,000 એ થયા હા. અને હું સિપાસીના કરીને હું 3 લાખ જેવા કર્યા ટોટલ બરોબર એટલા પૈસા મારા કણ અત્યારે અવેલેબલ છે બોલો આમ સમ કર્યું આપણે તો હું તમને તાર વપરાણા છે એટલે એમ કહો પહેલાં અમારા વપરા આમ તો 75,000 વપરાઈ ગયા બરોબર અમે તમને હું એક સોખી વાત કહી દઉં હા ચૂંટણીનો માહોલ આખો બધો ફરી ગયો છે અય હવે તમારે ગમે તે તમે લાખ વેરક 2 લાખ વેરો એમ કોઈ થાય એવું છે નહીં હા. પેલા માણસે કિલો ગોળ 1 કિલો ઘીનું પાઉચ 100 રૂપિયા વ્યક્તિ દીઠ આલી છે બધા ઘેર વ્યક્તિ દીઠ એક દરેક વ્યક્તિની? હા અલ્યા ભાઈ આ તો ચોકીઓ લેડ પેલી ટીમમાં જ રહી આપણે ત્યાં કરતા તું શાંતિ રાખ લે આપણે જેનો સાથ આલે ગદ્દારી નહીં કરવાની આ તો ભાઈ ચોકી જાય છે કોક હાલવું એ પણ ચોકી વોટ તું- લેવા એ વાત તું છોડ એ આપણે કરાવીએ પણ આમાં કોઈ પત્તું ફરે એવું છે નહીં હું કેવું રે તારું હું તો શું બોલું યારીમાં આ તો છૂટી જ પડે છે એટલે પોપટ કે તમને જેમ હું તેમ ચોખ્ખું કહેતા. આપણે એક સેટલમેન્ટ કરી દઈએ જો હું તમને રિક્વેસ્ટ કરું તોય ધાક તમે જે સમજો આમાં આપણે જો બેસી જવું લાગે એવું છે ચૂંટણીમાંથી હા કેમ કે હવે પત્તું ગમે જેવું આપણા હાથમાં આવે એમ છે નહીં બરોબર અને મારા પૈસા વપરાણા એ એ તમે 75,000 ચિંતા ના કરો તમારા 75 લાખ લાખ જવાબદારી મારી સાડા શક્યો એ તમે ચિંતા ના કરો એ હું કરાવી દઈએ એ તમારે લેવાના મારા જોડેથી હું હાલથી તાલને પાડતા થઈ ગયા છો એટલે આ મચ્છર રોય પી જાય એ એટલે તમે જો કહેતા હોય તો આપણે પછી એ રીતનું સેટલમેન્ટ કરી દઈએ હવ કર દો મને 75 લાખ મળતા હોય તો આમ મજા આવી જાય પેલી આખી ગામમાં ઇજ્જત જાય ને કે પેલો તું ભોર્યો તો ને જો હારી ગયો એમ એટલે ઇજ્જત આપણે જાય હે? હા છે પણ આપણે ફોર્મ પાછું લઈ લેવું છે ને. હા તો બસ તો તે રીતના બંધાતા હોય હા તો પાછું હું પેલા માણસોનું હોય બોલાવું તો આપણે વાતચીત કરીને જે હોય પેમેન્ટ એવું હોય તો અત્યારે થાય તો અત્યારે આ લઈ દીધો ફોન કે તમે પછી મારા જોડે જ લઈ લઈએ લે મારા મોબાઈલ થી ફોન લગાવો ને તાને ભાઈ ને લાવો હું વાત કરું લગાવી નાખો પણ એ ભાઈ તો બધો કન ઓઠ બેહેલો તો લે તમે ભાઈ શાંતિ રાખો કે યાર હું વાત કરું છું કે તમે શાંતિ રાખો 20 રૂપિયા ખીચામાં પર ફૂટલી ના લાવ તું ખોટા શાંતિ રાખ એટલે આ નંબર ને મળશે. લાવો લાવો હા લગાવો. લાગ્યો લાગ્યો હા બરોબર એટલે વાત તો કરો લે મારા કોસ્યા લાગવા જ જોઈએ ટાવર હલો ટીનાભાઈ રોમ 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 શું હતા તે તો પછી આપણે પેલી વાત થઈ હતી બરોબર તો એ જે પેલી વાત કરી હતી તો એનું થી જતે આપણે આવો તો 2 મિનિટ ઉભા રહીને ખાલી ચર્ચા કરી લઈએ એમ કેટલી વાર લાગે હા તો બને એટલું જલ્દી આવો ને જલ્દી તો આપણે વાત કરી લઈએ એમ એ હારું આવો આવી છે લે ઓ વાત થઈ છે લાવ મોબાઈલ હોય લાવ
75 ના બીજા વધી જાય અરે આ તો યાર આ તો મેક ખાલતા હોય વળી પાછા કેટલા રૂપિયાનો 30 રૂપિયાનો ઓહો 30 રૂપિયાનું કવર નહીં આવતું ખબર છે કે હા બરોબર સ્ટાર્ટ બોલો આમ સામ કરીએ તમને એમ કહું છું હા બોલો કે પેલું ઇન્યુ આવે એના જોડે હું વાત કરી લઉં છું બરોબર બરોબર જે હોય તો અમે પાછો ફોન કરીને બોલાવું તો આપણે જે પૈસો ટકાનો હોય આપણે જોઈ લેવું બરોબર એટલે હાલ હું ઘેર જાઉં હવે તમે હાલ જો પછી એવું હોય તો આપણે પછી કલાક 2 કલાક કરી રહીને પેલું ફોર્મનું કરી દઈએ અમાર મોબાઈલમાં તે રેકોર્ડિંગ ચાલુ રાખજો એટલે તમને વિશ્વાસ નહીં યાર મારા પર પણ રેકોર્ડિંગ તો ચાલુ અરે રાખજો ભાઈ અમે ગદ્દારી નહીં કરતા યાર તમે જો યાર વિશ્વાસ રાખો મારા પર તમારું 10,000 નું પીયોસ કોઈ ખોટું બોલતો હું એ તો હું ઘેર જાઉં પછી તમારી વાત છે ના લાયા તઈ છે કશો વાંધો નહીં હા, યાર હેડો. તમે વિશ્વાસ રાખો જો ભાઈ આપણો તો ચર્ચા માટે જઈએ છીએ આ તો અને આ હાલ પીલા તો અલે આ શું છે હું પીયો અલે આ હેડો પેલો બોલાવ્યો છે ને જવું છે હેડો ને અલે ભાઈ આવો મસાનો પ્રોબ્લેમ છે પીયો છે બાપુ તાર કૂતરા જેવું છે ચલો હરખું કરો બે ના અમે જવા દેજો તમે આપણે યાર તમે બેવો લાગા રાખો યાર બે અરે બંધ થઈ જજે લે અરે બેહો 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 પોતે પટી ગયેલું છે ને આ બધા ઘૂંઘરો પહેરી ગયો ને કેરી કા હું ગોલે બધા લો ભાઈ આબા ભાઈ આ તો આપણો તમે મારો ગાગરો અને જો તું કાઢો કે યાર બોલો હેડો ભાઈ હા તો એ જે આપણે વાત કીધી બરોબર ઓ વાહ એ વાતનો આપણે મેળ પાડ્યો છે હા એટલે પહેલો તો કોંગ્રેચ્યુલેશન તમને હું જીતી ગયો બોલો હેડો જીત્યા અલ્યા જપકાભાઈ ભાઈ બનજી એ ભીખાભાઈ પેલું ઉતારી દે હમણાં હો એ ભીખાભાઈ કાળિયા મન બોલવા દો તે એક વાત કહીએ બોલો 20 વાળી પોટલી છે આ 100 રૂપિયા પી લે અલ્યા તને આખો બાટલો આલ દઉં છું બાટલો પીવડાવડાવું છું કહું છું આખો બાટલો આખું પીવાયું અલ્યા તું બે કલે ભાઈ હવે બે ભઈએ હા લે હેડો ભાઈ હું સેટિંગ બોલો કેટલા કેટલું આપવાનું છે આપણે જો તમારા લાખનો તોડ થયો છે આપ્યા લાખ આલ્યા ના તમે જૂઠ હોકો બોલે 1,30,000 કે તાયબા હા હેડ એક થી આપ્યા બસ હેડો એક એક કેસ અરે પોસ તમને આલ્યા 30,000 આપણે આવીએ ને પોસ બીજા 20 તો લઈ લેવું હા એ તું લે કલે હાલ હું કરું જો ભાઈ તમને 1,30,000 આપ્યા તમને ત્રણે પોસ આલ્યા આપણે લે અલ્યા તું તો મારો માણસ આખો બાટલો હવારનો પીયો છે ને આપણા જેવું છે હા ને પટી ગયું ને ના ચલો ઓકે ના હું ફાઇનલ સરપંચ સુનતા આપણે માલામાલ થઈ ગયા આજે મુદ્દા પકડ સરપંચ સુનટૈયા ગાયા કોક તો બોલ્યા તું ઓ માવો કે વાત તો હબળો અલે સરપંચ આપણે જીતી ગયા આપણે જીતી ગયા સરપંચ પૈસા માં બાજુ ઓય પાબળની અલ્યા સુટની કઈ પૈસા વપરી ગયા દોત જતા તો જતા રહ્યા 130 ના દાળ બાટી પૈસા લે આવતાનું ભાડું ના રહ્યું સીધો આવ્યો છું મગરામાં થઈ કોઈ કહેતો નહીં ગ્રાન્ટ આ દે બધું કોમ કરી નાખે તારું હા બધું ના થવા દે પાછા આવો અલ્યા બંકો તને ખબર છે ઇંગ્લેન્ડ સુધી પોકેલો છે ભારત તો બરોબર ઇંગ્લેન્ડ સુધી પોકેલો બંકો છે ઇંગ્લેન્ડ માં તમારી હું ઓળખાણ છે તે મારા બાપો રે છે આપણે ચાલો તાલા આદમી પેઢી જીવા સાજી આપણે મારા કાલે બધું હું છે મારા કાલે પંચાયતમાં બેહવાનું છે કાલે બધું મારા ગ્રાન્ટ વાળું કામ કરવાનું છે એટલે પછી બધું અલ્યા તું હું મારા મેં પહેયા મોઢામાં બોલવા જ દે ગંડા જા ચલે હત્તા દંડી બ્રશ નહીં કરી પછી મોઢામાં પહે આગળ થોડો અલા પેલી આવા તો સરપંચ છું આગળની વાત કરવાની પેલો અલ્યા
આ ગારો શાંતિ રાખો જા ભાઈ આપણે નહીં એ, શકાય. ના, ઓ, તમે વાત આપણે કહેવાનો મતલબ હું છે યાર, હું સરપંચ છું. હા બરોબર હું જીતી ગયો. આમાં દોસ્તા શું દારૂડિયા પાલને પર કોક હું કે હા એ વાત તમારે ઇજ્જત તો જાને વોટ જોતા એટલે દાળિયા નતો અલ્યા તું અલ્યા બસ અલ્યા બસ એ ભાઈ આપણો બસ ને ચાલ આપણે અલ્યા ખબર કે ભાઈ એ ભાઈ તું અમાર જઈ તને હું કાળા હું કહું સમાય એ કાળા અમાર તું આપણે જાય એ કોક હું કે અમે ખબર ઓમ નો આય કોક કે કોને કંકુ બંકુ નહીં મળતું ચાક લીતે થોડું ઉડાડ લે હું સરપંચ છું ને સમ તું દુકાને જજો શીખાડજો તું કે ના મળે સમ ના મળે તારો ભાત તો 2 મહિનાનું દારૂ બાકી છે એનું લે અલા પેલા આપણે શાક હોડ ને બધું લાવતા નથી દૂધે હજી તો બાકી અલ્યા સરપંચ ગુલાલ નું મને હું સકા હિયાળો છે બધી એલર્જી છે એલર્જી છે યાર મને હું જૂઠું ના બોલું આની શોકર યાર હું આની શોકર અને તમે હાલ તમારા ઘરે જો આપણે કાલે મારી પંચાયત માં જ આપણે મળી લેશે ચલો બાય બાય આવજો ઓકે આવજો ઓકે હા સરપંચ સુન થઈ શાંતિ રાખો લે એમની પેલું ખાતા પાઈ ના ગયો પૈસા આજ આજનું શાંતિ ઊંઘી જઈએ કાલે સરપંચ ને સાહેબ સુનતી નાખો બા તમે બોલ કરી નાખવાની છે હળનું સરપંચ સુનતાઈ તો જ્યાં હવે 3 મહિના થયા 3 ગ્રાન્ટો આવેલી છે સરપંચે મૂકીશું હર્યા જો એક વાત કરતો શું કીધું 3 ગ્રાન્ટો ને ગ્રાન્ટો પહોંચાઈ છે હું બધી ઇન્ક્વાયરી કરી છે સરપંચ કોઈ હાથું બોલતા નહીં. આપણે સરપંચ પ્રેમથી વાત કરીએ તો બરોબર જો ના મેળ પડે તો પછી સરપંચ નું ઉલાળા કરીએ છીએ પૈસા લેવા પડી પૈસા તો આલવા જ પડે. આ પેલો છે ને પેલો માનના કે 1 લાખ રૂપિયા વાળો હીરાભાઈ ને આપણે શું જવાબ હીરાભાઈ તો પેમેન્ટ ક્લિયર નહીં 50 આલ્યું છે ને 50 બાકી છે અને પેલા આપણે 30 કાઢવાના બાકી છે જ તો પેલા પોસ્ટ લેવાના છે અરે હા હો બીજું લાવ્યો એ તો અમે હું હોભળે તો શું કરી લે જે હતું એ હતું આ ગ્રેનમ પીને આવી વાળી મન પાણી પાડ્યા રામ રામ સરપંચ સાહેબ તો બેઠા બધો માટે ચાલે તાર જા સરપંચ સાહેબ તમે તો સુનતા તો પછી હું જોતા જ નહીં અલ્યા ચાલે તાય ચાલે ભાઈ બધો માટે બંકો માટે ચાલે તાય જા દોર ચાલે ના સુનતા કોક ને હું જોઉં પડે તમે બહાર રાખો પેલો મોટો મગર છે મગર છે? અરે ખાઈ જાય હે સાહેબ પણ તમે તો સુનતા ને પૈસા આલ્યા નહીં પેલા અને પૈસા આપ્યું તો ભાઈ ભીખાભાઈને ખબર છે બધી હું તમે કીધું રોજગાર ગામ વાળો હું આલે સરપંચ એ ચાલ એમ કે સત્યા આનો પૈસા તો આલે એ તાકાત અરે આ સરપંચ પોસ્ટ ગ્રાન્ટ તો લઈને ઈ બાકી મૂકી આસ્તા મે તો અલ્યા ઓડી તું બેસજે પહેલા બધું ખબરો હું કીધું આ ગામનો ઉદ્ધાર કરું હું ધારકા પેલા ને 1 લાખ રૂપિયા આલવાના છે આલો પેલા હીરાભાઈ નું જવાબ આલવાનો યાર પેલી યાર તું ખબર મેં આ તળાવ ભરેલું હતું અંબાલાલે આગાહી કરી ફર્સ્ટ ક્લાસ વરસાદ રહેવાનો છે આખું સોમાહું હું શિયાળો તો મેં કીધું ગોમ માટે મચ્છી ઉદ્યોગનું શરૂ કરું સાચું દોગનો હા પાણી જે ખાઈ છે મોય યાર હા ભરકાઈ યાર 3 ગ્રાન્ટોનું લાઈન પેલા બાકી રાખી કોન્ટ્રાક્ટ કરવાનો 3 ગ્રાન્ટોનું બિયારણ લાવ્યો મચ્છીનું બિયાર્યા ના છે ભાઈ મચ્છી નું તો અરે હા ભરકાઈ યાર તું નાખ્યું મોય રાતે તમે ઊંઘીએ કપડે ઘેર જઈને તને તો ખબર નહીં હોય તો 100 થી આવા જાય તું તો એટલા વાજાય છે એટલા બોલા નહીં મહાવારે આઈને જોવું તો કોકને પાણી છોડી મેલ્યો તો મચ્છી ને બચ્છી બધી તણાઈ જી અમે મારો હું કરવાનું? આ મોણા પૈસા લઈને ફરાર થઈ જાય પાછો પેલી મસી આવી મચ્છી ને જવા દે એકલે મોય મગર સતાન મારે ઘર આગળ પેલી છે ગટરી નું શું કર્યું યાર તમે એટલે પાછળ પાછળ ગટર કરી નાખું
અલે પાછળ એટલે પાછળ એટલે અલ્યા તારા ઘર પાછળ અલે પાડે ઓ બેહના હોય સો ઉભો થઈ છે. જોવા જતો ગટર ઓમ જોજો પાછળ એટલે હું કહેવાનું મતલબ થાય તમારો દરવાજો ખરો પાછળ તારા ઘર એના પાછળ ગોડી નાખો એક તો આગળના દરવાજામાં તો સર નહીં મતા આવડો ને આવડો દેખાય છે બધું માલ યાર એ તમારા કીધું યાર તને ગટર નતું કીધું બાબા સાફ કરાવજે એમ પેલા ટ્રેક્ટર વાળા નતું કીધું અલ્યા પેલી પંચાયતની ગટર ઉભરાઈ બધામાં મોટા મોટા ભોકો જાય છે ને માણસો એ તો પૈસા મુખાઈ અલ્યા હું કહેવાનું છે આખી ગ્રાન્ટ ખાઈ ગયો બધી ખાઈએ બધી ખાઈ ગયો અને પેલા આલે ભીખાભાઈ! શું કર્યું સરપંચ ને કાઢ્યો બોલો. તો ખાવા પીએમ કાઢી અલ્યા, દીધો. એ ભાઈ, ઉભા રહો. અલ્યા, નહીં લેજો. હા, ભર કાં? પેલી હિત્તે જઈને ઠીકરો મારવાળી છે ગામમાં બધું હરખું કરવા એમાં બહેરાન આવી ગઈ. માં બૈરું લોન ઉપર નતો લાયો તે લોન ભરવા નથી લ્યા એક ગાંઠમાં પૈરું એક ગાંઠ ખાઈ ગયો ત્રણ ગાંઠો હોય નાખી તળાવમાં તે કહો પાણી છોડ્યું જતું રહ્યું અરે આ એ તું ના મોન આ બાદ જો મગર મેલા તા પોસ્તા જેવા આ બધા મરી ગયા એટલે માર જેવા એટલે તમે હમણાં માહોલે બધો ગરમ છે ને યાર તમે રહેવા દો એ ભીખાભાઈ કોક બોલજો યાર નક મારો હાથ ઉપડી જાય યાર તો સરપંચ સાહેબ તો એ વાત એ બે ઉપડી જા એટલે ના ના ઉપડી જા એટલે બોલ આગળ અલે પાણી જાય અલે ઉપડી જા એટલે લે સરપંચ આ કરવાનો ઈરાદો છે એમ કે અલે મારે કશું નહીં કેસે હાથ ઉપડી જા એટલે અલે મારા પેલા સરપંચ બોલ્યા અલે હારા મારા નાખ્યા ઓલા મરી જા હારા ન ખોદ્યા